હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જેનું સ્વાધ્યાય 2.2 આજે આપણે ગણીશું. ઓકે, એનાથી પ્રશ્ન નંબર 3 આજે આપણે ગણીશું, પરંતુ પ્રશ્ન નંબર 1 અને 2 એનો મેં વિડીયો બનાવી અને ચેનલ પર મૂકી દીધેલ છે, તે તમે જઈ અને જોઈ શકો છો. ઓકે, તો જોઈએ પ્રશ્ન નંબર 3, ગુણાકાર કરો. આપણને અલગ અલગ પ્રશ્નો આપેલા છે, અપૂર્ણાંક એના ગુણાકાર કરવાના છે અને એનો આપણે જવાબ લાવીશું. ઓકે, તો જોઈએ પ્રશ્ન નંબર 1, 2/5 ગુણ્યા 5/1/4. તો આપણે શું કરીશું, આ મિશ્ર અપૂર્ણાંક છે એને સૌપ્રથમ સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. તો જોઈએ એનો 2/5 તો એમને એમ લખી દઈશું, 2/5 ગુણ્યા અહીંયા 4નો ગુણાકાર 5 સાથે કરીશું, એની અંદર 1 ઉમેરીશું. 5 ચોક 20 ને 1 21, 21/4 એમના એમ લખીશું. ઓકે, હવે આનો આપણે શું કરવાનું છે, ગુણાકાર. આનો આપણે આ અતિસંક્ષિપ્ત સ્વરૂપે હતું અને આપણે અપૂર્ણાંકમાં ફેરવ્યા, તો હવે આનો આપણે ગુણાકાર કરીએ. તો જો અહીંયા છે 4, અહીંયા છે 2, 2 ઉડી જશે. કેવી રીતે, તો કે જો 2/5 ગુણ્યા 21/2 ગુણ્યા 2. તો જો અહીંથી 2 ઉડી ગયા. તો હવે અહીંયા શું વધે, તો એ અહીંયા 2 ઉડી ગયા તો કશું ન હોય તો એની જગ્યાએ 1 લખવાના, ભાગ્યા 5 ગુણ્યા 21 એમના એમ, ભાગ્યા નીચે શું વધ્યું, 2 વધ્યા અને આ 2 ઉડી ગયા. તો હવે આનો આપણે ગુણાકાર કરીએ. 21 એકા 21 ભાગ્યા 5 દુ 10, આ આપણો જવાબ થશે. પરંતુ આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી દઈએ સાથે સાથે. ઓકે, કેવી રીતે, તો જુઓ 10 એકા 10 અને 10 દુ 20. અહીંયા 10 દુ 20 અને આપણને શેષ કેટલી વધશે, તો કે 1. 10 દુ 20 વત્તા 1 એટલે 21/10, આ આપણો જવાબ થશે. ઓકે, ત્યારબાદ જોઈએ નંબર 2, 6/2 ગુણ્યા 7/9. આનું આપણે સૌપ્રથમ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 6×5 કેટલા થશે, 30. 30ની અંદર 2 ઉમેરીશું એટલે કેટલા થશે, 32/5. 5 36 વત્તા 2 32, 32/5 ગુણ્યા 7/9. ઓકે, તો આ આપણે શું થઈ ગયું, મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવી દીધા. હવે આપણે આનો શું કરીએ, ગુણાકાર. તો 32/7, 32/7 કેટલા થશે, અહીંયા તમે અલગથી નોટબુકમાં જઈ અને ગુણાકાર કરી શકો છો. હું અહીંયા ડાયરેક્ટ લખું છું 224 ભાગ્યા 9×5 કેટલા થશે, 45. ઓકે, આનો મેં ડાયરેક્ટ ગુણાકાર કર્યો. અહીંયા અંશ અને છેદ કશું ઉડતા નહોતા એટલે આપણે ઉડાડ્યા નથી, એટલે આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી લીધું, અંશનો અંશ સાથે ગુણાકાર. હવે આનો આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખીશું. કેવી રીતે, તો આપણે 45નો ઘડિયો બોલીએ. તમને હમણાં નહીં આવડતું હોય તમે ખૂણામાં જઈ અને ભાગાકાર કરી લેજો. ઓકે, એટલે તમને ખબર પડી જઈએ. આપણે હાલ જોઈએ કે 45 એકા 45, 45 દુ 90, ડાયરેક્ટ 45 ચોક 180 થશે અને 45×5 કરીશું તો એ 224થી વધી જશે. ઓકે, તો હવે આપણે શું કરીએ, 45 ચોક કરીએ. 45 ચોક 180, એની અંદર 180 તો થઈ ગયા. તો હવે આપણે એની અંદર કેટલા ઘટે છે, 224. 224માંથી 180 બાદ કરીએ એટલે આપણને જે ભાગાકાર કરીશું ત્યાં શેષ મળશે. તો શેષ કેટલી વધે છે અહીંયા, તો કે 44. ઓકે, 4/44/45. આ તમે ભાગાકાર કરશો તો તમને શું મળશે, 45 ચોક 180 થશે અને તમને શેષમાં નીચે કેટલા મળશે, 44. ઓકે, ત્યારબાદ નંબર 3, 3/2 ગુણ્યા 5/1/3. ઓકે, તો આપણે લખીએ છીએ પ્રથમ 3/2 ગુણ્યા, આને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. 3 ગુણ્યા 5 15, 15 ને 1 16, 16/3 બરાબર. હવે આપણે જોઈએ અહીંયા કે અહીંયા 16 છે અને અહીંયા 2 છે, અહીંયા 3 છે અને અહીંયા 3 છે, તો એનો મતલબ કશુંક ને કશુંક ઉડતું હશે. તો આપણે હું પહેલી વાર તો એમને એમ લખું, 3/2 ગુણ્યા આપણે 16ને કેવી રીતે લખીએ, તો કે આવી રીતે 2 ગુણ્યા 8, 8 દુ 16 થશે અને ભાગાકારમાં લખીશું 3. તો હવે જુઓ અહીંયા
આ ત્રણ ઉડી જશે, કેમ કે ભાગાકારમાં છે. આ બે ઉડી જશે. ઓકે, તો હવે આને હું કેવી રીતે લખી શકું? અહીંયા કશું ન હોય તો 1 લખું, અહીંયા પણ કશું ન હોય તો 1 લખું, ગુણ્યા અહીંયા કેટલા વધ્યા? 2 ઉડી ગયા અને વધ્યા 8, તો 8 લખ્યા. અહીંયા કશું ના વધે એટલે 1 લખીશું. હવે જુઓ, 1/1નો મતલબ શું થશે? 1. ઓકે, અને 8/1નો મતલબ શું થશે? તો કે 8. હવે જોઈએ, 8 એકા 8, તો આપણો જવાબ થશે 8. ઓકે, ત્યારબાદ નંબર 4, 5/6 ગુણ્યા 2 3 સપ્તમાંશ. ઓકે, તો હવે આને આપણે લખીએ 5/6 ગુણ્યા 7 દુ 14, 14 ને 3 કેટલા થશે? 17. 17 ભાગ્યા લખીશું 7. તમને લાગે છે કે અહીંયા આપણે કોઈ સંખ્યા આપણે ઉડતું હોય? તો કે ના, ઉડતું નથી. તો આપણે લખીએ અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર કરજો. તો કે 17 પંચા કેટલા થશે? 85. ઓકે, અને 6 સત્તા કેટલા થશે? 42. આ આપણને શું મળ્યું? અપૂર્ણાંક. પરંતુ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ, એટલે કે અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ. તો જુઓ, 42 દુ કેટલા થશે? 84. તો અહીંયા 2 લખીશું, અહીંયા લખીશું 42. 42 દુ 84, અને આપણે શેષમાં કેટલા આવે છે? માત્ર અને માત્ર 1. તો આ આપણો જવાબ થશે 2 1 42. ઓકે, ત્યારબાદ જોઈએ 5મા નંબરનો પ્રશ્ન, એટલે કે પ્રશ્ન નંબર 3ની અંદર પેટા પ્રશ્ન 5. અહીંયા અપૂર્ણાંક આપેલો છે 3 2/5 ગુણ્યા 4/7. આને આપણે શું કરીએ? ગુણાકાર. તો આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપે લખેલું છે, અને અપૂર્ણાંક સ્વરૂપે લખીએ. 5 તરી 15 ને 2 કેટલા થશે? 17. તો અહીંયા લખીએ 17/5 ગુણ્યા 4/7. અહીંયા તમને લાગે છે કે કોઈ બી સંખ્યા ઉડી શકે એવી? તો કે ના, કોઈ ઉડી શકે એમ છે નહીં. તો આપણે લખીએ 17 ચોક કેટલા થશે? 68. 17 ચોક 68, અને 5 સત્તા 35. આ તો આપણને ગુણાકાર મળ્યો, પરંતુ આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે લખીએ. 35 દુ 70, એ તો 68થી વધી જશે. તો આપણે અહીંયા લખીએ 35 એકા 35 વત્તા કેટલા ઉપર વધે? 33. ઓકે, 35 એકા 35, ને શેષમાં આપણને મળશે 33. આ મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું છું. તમને જો ન ખબર પડે તો જુઓ, અહીંયા શીખવાડી દઉં. કેટલા છે? 68/35. 68/35. 68/35 કર્યા તો 35 એકા 35, તો શેષમાં કેટલા મળશે? 8માંથી 3 જાય તો 3, 8માંથી 5 જાય એટલે 3, અને 6માંથી 3 જાય તો 3. આ આપણને શું મળ્યું? તો કે શેષ. તો આપણે શેષ ક્યાં લખવાની? ઉપર, અને 1 વડે ભાગ્યા 1 આગળ, અને 35ને ભાગાકારમાં. આવી રીતે મેં લખ્યું. આ આપણો જવાબ. ઓકે, ત્યારબાદ નંબર 6. તો જોઈએ, આને આપણે પણ પેલી રીતે ફેરવી દઈએ અપૂર્ણાંકમાં. 5 દુ 10 ને 1 3 13. 13/5 ગુણ્યા 3. એકલી સંખ્યા છે. તમને શું લાગે? અંશમાં આવશે છેદમાં? તો કે યાદ રાખવું, હંમેશા એકલી સંખ્યા હોય એ અંશમાં જ હોય, એટલે કે 3, અને ભાગાકાર કરીને 1 આવી રીતે પણ આપણે લખી શકીએ. ઓકે, હવે આપણે જોઈએ કે આ ભાગાકારમાં કોઈ ઉડે છે? તો કે ના. તો હવે ડાયરેક્ટ ગુણાકાર કરીશું. 13 ગુણ્યા 3, 13 તરી 39 ભાગ્યા 5 એકા 5. તો હવે આનું આપણે આવી રીતે લખીશું અતિસંક્ષિપ્ત સ્વરૂપે. તો કે 5 સત્તા 35, અને વધે શેષ 4. આ આપણો જવાબ થશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન નંબર 3ની અંદર, લાસ્ટ 7મા નંબરનો પ્રશ્ન. આને પણ આપણે અતિસંક્ષિપ્તનું સ્વરૂપે આપેલું છે, એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીએ. 7 તરી 21. 21ની અંદર 4 ઉમેરીશું, એટલે કેટલા થશે? 25/7. 25/7 ગુણ્યા 3/5. હવે તમને લાગે છે કે અંશને છેદ ઉડી શકે? તો કે હા. તો જુઓ, આ 25 છે અને આ 5 છે. તો હું તમને શીખવાડું. 5 ગુણ્યા 5 25/7 ગુણ્યા 3/5. આ 1 5, આ 1 5 ઉડી ગયા. અહીં વધ્યા 5, 7, 3/1. અહીંયા 5, અહીંયા 7, અહીંયા 3, અને અહીંયા કશું ના હોય એટલે 1. હવે આનો આપણે શું કરીશું? ગુણાકાર. 5 ગુણ્યા 3 કેટલા થશે? 15/7 એકા 7. આને આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપે લખીએ. તો કે હા, 7 દુ 14, અને શેષ વધે 1. તો આ આપણો જવાબ થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો
તો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4 કયો મોટો છે. આપણે નીચે બે અપૂર્ણાંકો આપેલા છે એટલે 4 ટોટલ પૂર્ણાંકો છે, પરંતુ આને એક અપૂર્ણાંક કહીશું અને બીજો અપૂર્ણાંક, આનો આપણે ગુણાકાર કરીશું એટલે એક અપૂર્ણાંક મળશે. આ બંનેમાંથી મોટું કયું, આ કે આ, એ આપણે શોધવાનું થશે. એ આપણે શોધીએ. સૌપ્રથમ આપણે શું કરીશું, આનો ગુણાકાર. તો જોઈએ 3/4 એના 2 સપ્તમાંશ એટલે વચ્ચે કરીશું ગુણાકાર. 2/7 ગુણાકાર કરીએ તો જો અહીંયા 2 છે ને અહીંયા 4 છે એટલે કશુંક ઉડતું હશે, તો આપણે લખીએ 3 ભાગ્યા આવી રીતે લખીશું 2 ગુણ્યા 2. 4ને આવી રીતે લખી શકીએ તો કે હા, ગુણ્યા 2/7. તો તમે જોઈ શકો આ 2 ઉડી જશે અને આ 2 ઉડી જશે. તો હવે શું વધ્યું, તો કે જો પહેલા નંબરની સંખ્યામાં 3/2 ગુણ્યા બીજા નંબરે 2 ઉડી ગયા તો શું વધે, કશું ના હોય તો 1 અને ભાગાકારમાં લખીશું 7. હવે આનો આપણે ગુણાકાર કરીએ. જો 3 ગુણ્યા 1 એટલે 3 અને 7 દુ કેટલા થશે, 14. આ આપણને શું મળ્યું, એક અપૂર્ણાંક. કોનો, તો કે માત્ર આટલાનો. હવે આપણે આવું આના માટે અપૂર્ણાંક શોધીશું. ઓકે, તો જોઈએ હવે 5/8 ગુણ્યા 3/5. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 3 છે, અહીંયા 8 છે, અહીંયા 5 છે અને અહીંયા 5 છે. તો ડાયરેક્ટ 5 અને આ 5 ઉડી જશે. તો આપણને જવાબમાં શું મળે, 1/8 ગુણ્યા અહીંયા પણ 3 છે અને અહીંયા કશું છે નહીં એટલે લખીશું 1. હવે આનો આપણે શું કરીશું, અંશ અને છેદનો બંનેનો ગુણાકાર. તો કરીએ 1 ગુણ્યા 3 એટલે 3/8 એકા 8. આ આપણને શું મળ્યું, અપૂર્ણાંક. જુઓ આની અંદર પહેલાં મેં જે લીટી કરી નીચે, આ બંને અપૂર્ણાંકનો જવાબ આપણને આ મળ્યો એટલે કે ગુણાકાર કરતો, અને આ બે અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ તો જવાબ મળ્યો આ. આના ઉપરથી આપણે કહેવાનું છે કે આ બંનેમાંથી અપૂર્ણાંક મોટો કયો. એ તમને કેવી રીતે ખબર પડશે, તો કે જો અહીંયા તમને ડાયરેક્ટ ખબર પડશે નહીં, પરંતુ આપણે જો બંને સંખ્યાના છેદ, અંશ અને છેદ એમાંથી છેદ સરખા કરી લઈશું તો આપણને ખબર પડી જશે કે આમાંથી સંખ્યા મોટી કઈ. તો છેદ સરખા કરવા માટે આપણે શું કરીશું, તો કે એનો આપણે શું કરીશું, લસા લઈશું. લસા લઈશું એટલે આપણને ખબર પડી જશે કે સંખ્યા મોટી કઈ. તો આપણે લસા લઈએ. કોનો, તો કે 14 અને 8નો. જો તમે આગળ લસા લઈ તો શીખ્યા હોય તો સારું છે, ન હોય તો અહીંયા શીખી લો. તો જો આવી રીતે લખીશું, અહીંયા લખીશું 14, અહીંયા લખીશું 8. ઓકે, તો સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીશું. અહીંયા લખીશું 7 દુ 14, અહીંયા લખીશું 4. ઓકે, હવે વધ્યા 7 ને 4. હજુ 2, જ્યાં સુધી 2 વડે ભાગ ચાલે એટલી વાર 2 વડે ભાગ ચલાવતું રહેવાનું. 7 વડે નથી ચાલતો ભાગ, તો 7 એમના એમ લખવાના. ઓકે, અને 2 વડે ભાગશે તો કે 2 દુ 4. વળી તો કે વળી 2 વડે ચાલશે તો કે હા, અને 7માં નથી લાગતા તો 7 એમને એમ લખીશું. અને 2 તો અહીંયા લખીશું 2 એકા 2. ઓકે, 2 દુ 4 દુ 8 થઈ ગયા. હવે 7ના નથી લાગતા એટલા માટે હવે આપણે માત્ર 7 વધ્યા તો 7 આગળ એમને એમ લખી દઈશું, કેમ કે એ અવિભાજ્ય સંખ્યા છે. આ આપણે ભાગાકાર કર્યું. ઓકે, તો હવે આપણે શું કરીશું, આ આગળ જે સંખ્યા મળી એનો આપણે શું કરીશું, ગુણાકાર. તો કે જો 2 દુ 4, 4 દુ 8 અને 8 સત્તા 63, 7 8 56. તો આપણે લખીએ, અહીંયા હું લખી દઉં 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 વાર 2 2 અને ગુણ્યા 7. ઓકે, તો હવે આપણે જવાબ મળશે 2 દુ 4, 4 દુ 8, 8 સત્તા 56. તો આ આપણને શું મળ્યું, લસા મળ્યું. તો હવે લસા મળ્યું એનું શું કરીશું, તો કે આ આપણે છેદમાં 56 લખીશું. એ છેદમાં 56 આપણે કેવી રીતે લખીશું, તો કે જુઓ આપણને સંખ્યા મળે છે 3/14. તો આપણે એને છેદ સરખા કરવા માટે 14ને કેટલા વડે ગુણીશું, 14ને કેટલા વડે ગુણીશું કે આપણને જવાબમાં 56 મળે. ઓકે, તો 14 ચોક 56, 14 દુ 28, 14 તરી 42, 14 ચોક 56. આપણે 4 વડે છેદને ગુણ્યા, કેમ કે 56 કરવા હતા એટલા માટે. તો આપણે છેદને 4 વડે ગુણ્યા તો અંશને પણ 4 વડે ગુણવા પડે. ઓકે, તો હવે આપણને ફાઇનલ જવાબ કયો મળશે, 4 તરી કેટલા થશે, 12 ભાગ્યા 14 ચોક 56. ઓકે, અહીંયા 56 લાવી દીધા. ઓકે, પરંતુ આમાં લાવવાના બાકી છે તો એ લઈએ. તો આપણે લખીએ 3/8.
તો 8ને કેટલા વડે ગુણીશું તો આપણને 56 મળશે તો કે 7 વડે, 7 × 56. જો છેદમાં આપણે 7 વડે ગુણીએ તો અંશમાં પણ 7 વડે ગુણવા પડે. ઓકે, તો ગુણ્યા તો આપણને મળે 7 તરી 21 ભાગ્યા 7 × 56. હવે આપણે અહીંયા 56 મળી ગયા, અહીંયા પણ 56 મળી ગયા. તો હવે આપણે જોઈ શકીએ કે આમાંથી સંખ્યા મોટી કઈ? તો જ્યારે છેદ સરખા હોય ત્યારે અંશમાં રહેલી મોટી સંખ્યા જ મોટી કહેવાશે. ઓકે, તો અહીંયા છે 21 અને અહીંયા છે 12. તો 21 મોટા છે તો 21 મોટી સંખ્યા કહેવાય. અથવા તમે એવી રીતે વિચારો કે 12 ધારો કે 12 ચોકલેટ છે, એમાંથી આપણે 56 ભાગ પાડી તો આપણને ટુકડાઓ વધારે ટુકડાઓ થશે. અથવા તો વિચારો કે એક રાઉન્ડ છે, એમાંથી 12માંથી 56 ટુકડા પાડશું, આપણને ટુકડાઓ વધી જશે. જ્યારે 21માંથી 56 ટુકડાઓ કરશું તો ટુકડાઓ થોડા મોટા પડશે, આના કરતાં મોટા પડશે. ઓકે, તો હવે આપણે જવાબમાં કેવી રીતે લખી શકીએ? તો કોઈ આવી રીતે લખીએ કે 12 ભાગ્યા 56 એનાથી મોટી કઈ? તો કે 21 ભાગ્યા 56. આ આપણો ફાઇનલ જવાબ થશે. ઓકે, આની જગ્યાએ તમે આવું લખી શક્યો કે 12 ભાગ્યા 56 છે ને એની જગ્યાએ આ સંખ્યા લખો. ઓકે, આ નાની છે ને આ મોટી છે, તો તમારે નીચે લખવાનું કે 5 ભાગ્યા 8ના 3 ભાગ્યા 5 એ મોટી સંખ્યા છે. આપણને પ્રશ્નમાં એ જ પૂછ્યું છે ને કે મોટું કોણ? ઓકે, તો અને આવી રીતે નિશાનીથી પણ તમે લખી શકો છો. આને કેવી રીતે વંચાશે? તો કે 12 ભાગ્યા 56 લેસ ધેન 21 ભાગ્યા 56. એટલે કે 12 ભાગ્યા 56 એ 21 ભાગ્યા 56 કરતાં નાના છે. કોણ નાનું? તો કે 12 ભાગ્યા 56. એટલે મતલબ કે મોટી સંખ્યા આ થઈ. ઓકે, આ આપણો જવાબ. તો હવે જોઈએ પ્રશ્ન નંબર 2 આગળ. હવે આપણે પ્રશ્ન નંબર જે 4 છે એની અંદર પહેલા નંબરનો પ્રશ્ન ગણી લીધો, બીજા નંબરનો ગણીએ. ઓકે, 6 ભાગ્યા 7ના 1/3 કે 3 ભાગ્યા 7ના 2/3 આમ બંને સંખ્યાઓમાંથી મોટી કઈ? એ આપણે શોધીશું. શું કરીશું? તો કે ગુણાકાર. તો જુઓ 6 ભાગ્યા 7 ગુણ્યા 1/2 આપણને શું મળશે? તો કે જુઓ અહીંયા 2 છે અને અહીંયા 6 છે, તો આપણે લખીએ 3 ગુણ્યા 2 આવી રીતે લખી શકાય. તો કે હા, ગુણ્યા 1/2. આ બે ઉડી ગયા. શું વધ્યું? 3. અહીંયા વધ્યા 7. તો આપણે લખીએ અહીંયા 3/7 ગુણ્યા 1/1. કશું નથી તો 1. આનું કોઈ મૂલ્ય નથી, 1 જ છે. 1 વડે ગુણીશું તો જવાબ આપણને એ જ મળશે. પરંતુ હું 1/1 એટલા માટે લખું છું કે તમને મગજમાં સરળતાથી બેસે એટલા માટે. ઓકે, હવે આપણે લખીએ 3 એકા 3 અને 7 એકા 7. આ આપણને એક સંખ્યા મળે. હવે આપણે બીજી સંખ્યા મેળવીશું. કઈ? તો કે જુઓ 3/7 ગુણ્યા 2/3. આ સંખ્યા મેં અહીંયા લખી. તો અહીંયા તમે ડાયરેક્ટ જોઈ શકો, અહીં 3 છે ને અહીં 3 છે, તો આપણે 3 અને 3 ઉડી જશે. તો શું વધ્યું? 1/7 ગુણ્યા 2 કશું નથી એટલે 1. હવે આપણે આનું શું કરીએ? ગુણાકાર. 2 એકા 2/7 એકા 7. આ આપણને મળી બીજા નંબરની સંખ્યા. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે છેદ બંનેના સરખા છે. આગળના પ્રશ્નમાં આપણે છેદ સરખા નહોતા એટલા માટે શું કર્યું હતું? લસા લીધો અને છેદ સરખા કર્યા. પરંતુ અહીંયા આપણને છેદ સરખા છે એટલે આપણે ડાયરેક્ટ કહી શકીએ કે અંશમાં જે સંખ્યા મોટી હોય એ સંખ્યા આપણી મોટી થશે. અહીં કઈ મોટી છે? તો કે 3/7. અને અહીંયા કેટલા છે? 2/7. તો 3 એ મોટા છે 2 કરતાં, એટલે આ સંખ્યા મોટી છે. આપણે અહીંયા લખી શકીએ સાઈડમાં કે અહીંયા લખવાનું, તમે નીચે લખજો. ઓકે, હું પાટિયામ લખું છું ને એટલા માટે. પહેલા નંબરની છે ને તો આ 6/7 ના 1/2 એ મોટી સંખ્યા, મોટી ડાયરેક્ટ લખું એ મોટી છે. અને તમારે પહેલાં લેસ ધેન ગ્રેટર ધેન સ્વરૂપે લખવું હોય તો આવી રીતે તમે લખી શકો. 3/7 ગ્રેટર ધેન 2/7. આને કેવી રીતે વંચાય? 3/7 ગ્રેટર ધેન 2/7. એટલે 3/7 એ 2/7 કરતાં મોટી છે. કોણ? 3/7. ઓકે, આ આપણો જવાબ. આ હું તમે નોટબુકમાં લખી દઉં છું.